આજે આપણે આવી ગયા છીએ અમરેલી શહેરની અંદર. અમરેલી શહેરની અંદર ખૂબ જ ફેમસ એવો ખાનભાઈનો કાવો, જેની પેઢી 70 વર્ષથી કાવાનો ધંધો કરે છે. એક સૂત્ર આપીએ તો ઠંડીનો દોસ્ત અને શરદીનો દુશ્મન એવો ખાનભાઈનો કાવો. શરદી ઉધરસ થાય ને એટલે પેલા દવા નહીં ગોતવાની, ખાનભાઈને જ ગોતવો. ખાનભાઈને નેચરલ રીતે હરખું થવું હોય ને તો ખાનભાઈનો કાવો પી જાવ એટલે રેડી થઈ જાય. દર વર્ષે શિયાળામાં અહીંયા પીવા આવીએ છીએ. શરદીનો ઉછેર બહુ સરસ કાવો બહુ જોરદાર, ખાનભાઈનો એક નંબર કાવો બનાવે છે. અને ખાવાની કિંમત 20 રૂપિયા જ છે. તો મારા ફાધરે તો 5 પૈસામાં 10 પૈસામાં વેચેલો છે. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. અને આજે આપણે આવી ગયા છીએ અમરેલી શહેરની અંદર. અમરેલી શહેરની અંદર ખૂબ જ ફેમસ એવો ખાનભાઈનો કાવો, જેની પેઢી 70 વર્ષથી કાવાનો ધંધો કરે છે. એક સૂત્ર આપીએ તો ઠંડીનો દોસ્ત અને શરદીનો દુશ્મન એવો ખાનભાઈનો કાવો. ખાનભાઈ એના કાવામાં શું શું વાપરે છે, કેટલા વર્ષથી ધંધો કરે છે, તેનો ટાઈમિંગ શું હોય છે, એડ્રેસ શું છે, બધું આપણે જાણીશું. ચાલો જાણીએ, જોઈએ, શરૂ કરીએ. કેમ છો ખાનભાઈ? મજામાં? હો, મજા પલટે. સાહેબ, આપણે અમરેલીની વિઝિટ કરીએ એટલે તમારા કાવો પીવા માટે આવવું જ પડે. આવું જ પડે. અને સાહેબ, આપણા કાવા વિશે થોડુંક જણાવશો કે ધંધાની શરૂઆત કોણે કરી હતી? ધંધાની શરૂઆત મારા ફાધર હતી 45-50 વર્ષ પહેલા જ કરેલી છે. ઓકે. એણે 45-50 વર્ષ ધંધો કર્યો. એ હરતા ફરતા હતા આખા અમરેલીમાં, ક્યાંય નાકા ગલીમાં બધે કોઈ એરિયો બાકી નથી. હવે છેલ્લા 25 વર્ષથી હું અહીંયા ઉભો રહું. આપણું આ પ્રોપર લોકેશન છે એ હા, પ્રોપર 25 વર્ષથી હું અહીંયા એક જ ઉભો રહું છું. હેડ પોસ્ટ ઓફિસ PWની સામે, ખાનભાઈ કાવાવાળા. ખાનભાઈ ખાવાવાળા. અને આપણો ટાઈમિંગ શું હોય છે સાહેબ? ટાઈમિંગ સાંજના 5 થી રાતના 11:30-12 સુધી. ઓકે. ઘણા લોકોના મોઢે મેં એમ સાંભળેલું છે કે શરદી ઉધરસ થઈ હોય ને તો ખાનભાઈનો કાવો પીએ એટલે રાહત થઈ જાય. અમારા બધા કસ્ટમર લગભગ દવા લેવા વધી જાય, પેલા કાવો પીવા જ આવે, ઓકે, પછી જ દવા લેવા જાય. અને સાહેબ, આપણે કાવાની અંદર શું શું મટીરિયલ્સનો ઉપયોગ કરીએ છીએ તે થોડું જણાવી શકશો? બધી હંચળ, મીઠું, હું તીખા, ગુંદાણા. ઓકે, એટલે બધું નેચરલ જે લીંબુ, વસ્તુ હોય બધી નેચરલ વસ્તુ જ. ઓકે. કોઈ ઓલી વસ્તુ નહીં ભેળસેળ વાળી કે કાંઈ ઓલી નુકસાનકારક. તો હવે આપણે પણ ટેસ્ટ કરશું. ખાનભાઈ, અને આપણા કાવાની કિંમત કેટલી હોય છે? ખાવાની કિંમત 20 રૂપિયા જ છે. તો મારા ફાધરે તો 5 પૈસામાં 10 પૈસામાં વેચેલો છે. અને મારી શરૂઆત 3 રૂપિયાથી. ઓકે. 3 થી અત્યાર સુધીમાં 25 વર્ષમાં 20 રૂપિયા થયા. અમરેલીના સોશિયલ મીડિયાના બાદશાહ એવા અલ્તાફભાઈ લારીવાળા, એના સન આપણને મળ્યા છે અજીમભાઈ. કેમ છો અજીમભાઈ? માલિક મજામાં? મજામાં. તો વાંધો સાહેબ, આપણે ખાનભાઈના કાવાનું રિવ્યુ કરીએ છીએ અને યુટ્યુબમાં પોસ્ટિંગ કરીએ છીએ. શરદી ઉધરસ થાય ને એટલે પેલા દવા નહીં ગોતવાની, ખાનભાઈને જ ગોતવો પડે. ખાનભાઈને નેચરલ રીતે હરખું થવું હોય ને તો ખાનભાઈનો કાવો પી જાવ એટલે રેડી થઈ જાય તમે. ઓકે. અને ટેસ્ટ એ જબરદસ્ત અને વર્ષોથી જે આજકાલથી નથી. જો આ એનો છોકરો છે, આ પોતે જે આ એનો દીકરો છે, 70 વર્ષ જૂની પેઢી છે. ઓકે. ઘણાય છે પણ ખાનભાઈ જ થાય એમ. આમ તો અમે ઘણી વાર અમરેલીમાં આવીએ ને એટલે સ્પેશિયલ ખાનભાઈનો કાવો પીવા આવતા જ હોઈએ છીએ. ખાનભાઈ તો ભાઈ કઈ ગજબ છે. આ જો એ જ ચાલુ છે, શરદી ઉધરસ હોય ને એટલે ખાનભાઈને પહોંચી જવાનું. થેન્ક યુ, આભાર. પીવાની એકવાર ટેસ્ટ લ્યો તમે એકવાર, બહુ જ મજા આવે છે. નહીં, કાવો એક નંબર હો ખાનભાઈનો. અમે દર વર્ષે શિયાળામાં અહીંયા પીવા આવીએ છીએ. શરદીનો ઉછેર હોય તો તેમાં બહુ સરસ ફાયદા ભાઈ. પ્રોપર અમરેલી ભાઈ. કેમ છે ભાઈ? મજામાં? બસ મજા. ખાનભાઈનો કાવો પીધો કેમ લાગ્યો? બસ કાવો બહુ જોરદાર, ખાનભાઈનો એક નંબર કાવો બનાવે છે. અને નાગનાથથી થોડુંક આગળ જ છે, આપણે R&B ઓફિસની સામે. મિત્રો, આપણે ટેસ્ટ કરીએ છીએ અમરેલીના પ્રખ્યાત એવો ખાનભાઈનો કાવો. મીઠું, સંચળ, થોડો ગરમ મસાલો, લીંબુ, આ બધી વસ્તુ નાખીને ખાનભાઈ મસ્ત મજાનો કાવો બનાવે છે. અને જો કોઈને સ્ટ્રોંગ પીવો હોય તો એ રીતે તૈયાર કરીને આપે છે.
અને જો એકવાર તમે ખાનભાઈનો કાવો પી ગયા એટલે તમે અમરેલીમાં આવો એટલે ચોક્કસથી અહીંયા ધક્કો ખાશો એ મારી ગેરંટી છે. અને મોસ્ટ રિકમેન્ડ જગ્યા કરીશ કે તમે અમરેલી શહેરમાં આવો તો એકવાર અવશ્યથી ટેસ્ટ કરજો ખાનભાઈનો કાવો. ઘણા બધા લોકો અહીંથી પાર્સલ પણ લઈ જતા હોય છે. જો આજુબાજુમાં ઘર હોય તો વાંધો નહીં, પણ જે અહીંયા બેસીને પીવામાં જે ટેસ્ટ છે તે હું માનું ત્યાં સુધી ઘરે ફરી જતો હોય છે. તો બને તેમ તમારે અહીંયા આવીને અવશ્યથી ટેસ્ટ કરવો અને ખાનભાઈના કાવાની મોજ માણવી. આમ તો ખાનભાઈના કાવા પીવા માટે અહીંયા લોકોની લાઈન લાગતી હોય છે, પરંતુ ખાનભાઈનો થોડોક કિંમતી સમય લઈને તમારા સુધી આ બધી વાત પહોંચાડવા માટે આપણે ક્લાઉડ ન હોય એવા સમયે અહીંયા હાજર થયેલા અને વિડીયોની અંદર તમને ક્લાઉડની થોડીક એવી ઝલક આપેલી. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો અને અમરેલી શહેરની અંદર આવો તો ખાનભાઈનો કાવો પીવાનું ચૂકતા નહીં. આવે છે પ્રોપર બરોબર. હલો